અમૃત ઘાયલ સાહેબ સ્વભાવે થોડાક સોમાની અને અડીખમ. જવાહરલાલ નહેરુ જ્યારે રાજકોટ આવ્યા હતા ત્યારે કાવ્ય બેઠક યોજાણી હતી. આયોજકોનો ઈરાદો નહેરુ સાહેબને ઉર્દુ કાવ્યો સંભળાવવાનો હતો, પણ ઘાયલે કહ્યું, હજુર હમ તો અપની માદરે જબાન गुजराती में कविता कहते हैं, शायद आप न समझ पाए तो माफ कीजिएगा. એ પછી ઘાયલે ગુજરાતીમાં રચેલું મુક્તક ગાયું હતું કે જૂનું પાનું મકાન તો આપો, ધૂળ જેવું દાન તો આપો, સાવ જૂઠું શું કામ બોલો છો, કો ખાચી જવાન તો આપો, થોડો જાજો હિસાબ તો આપો, હાચો ખોટો જવાબ તો આપો, એ બાગમાં ભાગ છે અમારો પણ એક વાસી ગુલાબ તો આપો. આ કાવ્ય પાઠ સાંભળીને નહેરુ સાહેબે કહ્યું, એસા ક્યું બોલતે હો? ત્યારે ઘાયલે કહ્યું હતું કે આઝાદીના 20 વર્ષ પૂરા થવા આવશે, પણ મારી શેરીની હજુ ગટર બની નથી. આ કેવી આઝાદી? આજે 25 ડિસેમ્બર એમની પુણ્યતિથિ છે. અમૃત ઘાયલ કાયમ કહેતા કે મને ગઝલે જીવાડ્યો છે અને મેં મુશાયરાને જીવાડ્યા છે.